એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જોવા મળી। લોકમાતાના દુશ્મન કોણ? આ કાર્યક્રમના અહેવાલની દમદાર અસર। પાલીતાણાની ખારો નદી પ્રદૂષિત થવા મુદ્દે કલેક્ટરના તપાસના આદેશ। પાલીતાણાના ચીફ ઓફિસર રવિ પેકરિયા કરશે તપાસ। નદી પ્રદૂષિત થવા મુદ્દે રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીને સોંપાશે। ગઈકાલે પ્રસારિત થયેલા અહેવાલ બાદ હવે ભાવનગર પ્રશાસન જાગ્યું છે, તો પાલીતાણાની ખારો નદી પ્રદૂષિત થવા મુદ્દે હવે કલેક્ટરે તપાસના આદેશ પણ આપી દીધા છે। રિપોર્ટ સોંપવામાં આવશે ઉચ્ચ અધિકારીઓને। ગઈકાલે પ્રસારિત થયેલા અહેવાલ બાદ હવે ભાવનગર પ્રશાસન જાગ્યું છે, તો એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જોવા મળી। લોકમાતાના દુશ્મન કોણ? આ કાર્યક્રમના અહેવાલની દમદાર અસર। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, ખારો નદી પ્રદૂષિત થવા મુદ્દે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે, શું વધારે વિગત? ચોક્કસથી જણાવી દો, એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ભાવનગરનું પ્રશાસન જાગ્યું છે। પાલીતાણા તાલુકા શહેરની વચ્ચોવચ્ચથી ખારો નદી પસાર થાય છે, જેમાં કોઈ નગરપાલિકાનું જે વિભાગ છે કે તેમના દ્વારા ડ્રેનેજની લાઈન ખુલ્લી મૂકી દેવામાં આવી છે। આ ખારો નદીની અંદર સતત આ જે ડ્રેનેજનું પાણી છે તે એકઠું થઈ રહ્યું છે, જેના કારણે આ ખારો નદી દૂષિત બની ગઈ હતી। સમગ્ર મામલે એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ જે નગરપાલિકા છે તેમને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે આ જે વિભાગ છે તે જાગ્યું છે અને ભાવનગરના જે કલેક્ટર આર.કે. મહેતા છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જોકે સિંચાઈ વિભાગ છે તેમના દ્વારા 2018 થી સતત પત્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને પાલીતાણા નગરપાલિકાને જણાવવામાં આવી રહ્યું છે કે આ જે સ્વચ્છ નદી છે તે દૂષિત બની રહી છે, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા। આખરે જ્યારે એબીપી અસ્મિતા દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો અને ત્યારબાદ આજે પ્રશાસન જાગ્યું છે અને કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને હાલ પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આજે દૂષિત થઈ રહેલી નદી અંગે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ આજે તપાસ બાદ જેનો સંપૂર્ણ રિપોર્ટ છે તે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે, પરંતુ હાલ જે પ્રમાણે ડ્રેનેજની લાઈન ખુલ્લી કરી દેવામાં આવી છે અને નદીને દૂષિત બનાવવામાં આવી રહી છે તેને લઈને પાલીતાણા નગરપાલિકા ઉપર અનેક સવાલો ઉભા થયા હતા।